આવી રીતના વિરમગામમાં આપણો બીજો દી ઉગી ગયો, બધા થઈ ગયા નાઈ ધોઈને તૈયાર. જોઈ લ્યો તૈયાર થઈ ગયા. હવે જઈએ, હવે ચા બા ક્યાંક ગોતી અને મોજ કેવી કરી તો તમે આગલા બ્લોગમાં આપણે જોયું કેવી આપણે મોજ કરી. બન્યા રહેજો, એવી બ્લોગમાં મોજ કરી એવી જ આ બ્લોગમાં આપણે મોજ કરવાની. સવારની ચાય નથી પીધી ભાઈ, હાલો હવે ચા પીતા આવી. ઉપર આવી ગયા બે કૂતરા જેવા આપણે દેખાણા ને સ્ટેશન ઉપર આવીને આમ જુઓ, આમ જો આ બે સ્ટેશન માં જે ગઈ રહી ને આ બધા મોટા દેખાણા અમને કે આ ઢાલી ઢાલીને બેહી ગયા પૂરી શાક. આપણે આવ્યા હતા ચા પીવા, તમને કીધું તો આપણે જવું ચા શાકપુરી ખાવા બેહી ગયા. ચા પેકો પડતો શાકપુરી ખાવા બેહી ગયા. તમે મને જોયો નથી શાકપુરી ખાતા, એટલે તમે કોઈ ઊંધું વિચારતા નહીં. આ તો ખાલી બ્લોક કરે છે એટલે મજાક મસ્તી માટે, કોઈ એવી મસ્તી નહીં. આપણી આગળ સબૂત છે ભાઈ, સબૂત બબૂત બધું છે ભાઈ, સબૂત છે આપણી આગળ. ભલે મોજ કરવા દો, ખાવા દો. હાલો હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો? હા, મજામાં જશો. એક મારા મામાનો છોકરો છે, એ થોડીક મસ્તી કરી નાખી હતી, પણ આપણે એની સર્વિસ કરવા જવાનું છે. તમે બ્લોકમાં જોડાઈ રહેજો. ફાઇનલી દાંડિયા રાસમાં પહોંચી ગયા એ બધા, અને દાંડિયા રાસની તૈયારી થઈ ગઈ ચાલુ, ને બેનની એન્ટ્રી થઈ ગઈ. હવે ફટાકડા બતાવો.